પણ માણસ છે ને ખાલી દાણા ને માણસ જાણે. અને અમુક અમુક મોટા મોટા જાદુગરો તો એવા છે જે સાયકલ ચલાવતા ચલાવતા કોઈક પૂછો તો ગળામાંથી માળા કાઢીને જોવે. સારું, સાયકલ ચલાવતા ચલાવતા તને કઈ માતા આવી? નવાઈની વાત છે ને. પણ દુઃખ હોય કે સુખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, અનાદિ ઉપાધિ હોય, જ્યાં સુધી તમારી ભક્તિ કુળદેવી સુધી નશે ત્યાં સુધી કોઈની જરૂર નહીં પડે. જ્યાં સુધી તમે બીમાર ના પડો ત્યાં સુધી દવાખાને જાવ છો? માસ્તર જાય છે તું? કે સાહેબ આજે તો પેટ દુખતું નથી પણ પેટમાં દુખાન મટી જાય ને એવી દવા ખાવાનો શોખ થયો છે આજે. આપણે માગીએ સામાજિક કોઈને કે લાવો મને દવા આલો. પેટમાં દુખાય તો દવાખાને જવાય ને. પણ પેટમાં ના દુખાય તો દવાખાને જવાનું નથી જવાતું. એવી રીતે જ્યાં સુધી આપણે કુળદેવીની ભક્તિ ના કરી શકતા હોય ને અને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને તો બહાર ફરવા જજો. બાકી ઘરે જ છે. શું છે? ઘરે ચકલી ખોલું પાણી આવે ને. કેટલા ના આવે છે ઘરે પાણી? બધા ના આવે છે. તો એ પેલી ગંગા જ છે. પછી ત્યાં જઈને એમ કહેશો કે પાપ ધોયાલ તો એની ધોયાલ. એ કહેશે ઘરે ચકલીમાં આવે છે ત્યાં ધોઈ ના લેવાય. એટલે આવું જ માન્યતા, વિચાર અને બુદ્ધિ આટલી જ છે. એને આપણે આટલી મોટી કરવાની છે. કેવી? કે આપણી ખોડિયાલ બોલે, આપણી કાળકા બોલે, આપણી શિકોતર વાત કરે, આપણા દુઃખ પડે શું કરવા કોકને યાદ કરીએ. આપણી ચાઉન ને કાળકા ને ખોડિયાલ ને મેલડી તો બેઠી જ છે. આવો વિશ્વાસ હોવો જોઈએ. ક્યાંય જવું નહીં પડે.